સુરત શહેરની શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્ઞાન કર્મ ભક્તિનો ત્રિવેણી સંગમ મહોત્સવ તેમજ સંસ્થાની રજત જયંતિની ઉજવણી જીયાવ બુડિયા ખાતે આવેલ ઉમા શૈક્ષણિક ધામમાં શિવ પૂજાની સાથે ભવ્ય આરતી કરવામાં આવી હતી। સુરતી લાલાઓ હર હંમેશા કંઈક અનોખું કરવા માટે જાણીતા છે, ત્યારે આ વખતે મહાશિવરાત્રી પર્વે પણ તેઓ કેમ પાછળ રહે। જ્યાં સુરતના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળતી હતી, ત્યારે સુરત શહેરની શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્ઞાન કર્મ ભક્તિનો ત્રિવેણી સંગમ મહોત્સવ તેમજ સંસ્થાની રજત જયંતિની ઉજવણી જીયાવ બુડિયાવ ખાતે આવેલ ઉમા શૈક્ષણિક ધામમાં શિવ પૂજાની સાથે કરવામાં આવી હતી। જ્યાં આ ત્રિવેણી સંગમ તે સાથે સંસ્થાની રજત જયંતિનો ગૌરવ મહોત્સવનું આયોજન સાથે 50,000 લોકોની હાજરીમાં ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અમારા ઉમિયા ધામનું 25મું રજત જયંતિ વર્ષ છે, મહોત્સવ છે। એ મહોત્સવના અનુસંધાને સરકારે અમને શૈક્ષણિક હેતુ માટે જે જમીન સંપાદિત કરી છે, તે જમીન સંપાદિતમાં 3 અમારા મોટા બિલ્ડિંગ, એક એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ, એની સાથે 4 બિલ્ડિંગો બનવાના છે। 150 કરતાં વધારે રૂમો છે, વિશાળ મેદાનો છે, સ્પોર્ટ ક્લબ માટેના, રહેવા માટેની છાત્રાલય, કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય, CBSE બોર્ડ, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની શાળાઓ બનવાની છે। ગુણવત્તાસભર અને ક્વોલિટેટિવ શિક્ષણ મળી રહે અને બાળકો સંસ્કાર સાથે શિક્ષણનો પાઠ ઉજાગર કરે, જીવનમાં આગળ પ્રગતિ કરે, દિન પ્રતિદિન એમના પરિવારનું નામ રોશન કરે, એવા શુભ આશયથી અહીંયા સરસ મજાના શૈક્ષણિક ભવનો, માના આશીષનું ધામ ઉમા શૈક્ષણિક ધામ એવું બનવા અને સાકારિત થવા જઈ રહ્યું છે। એના ગૌરવ મહોત્સવ નિમિત્તે આજે લગભગ દિવસ દરમિયાન 50,000 કરતાં વધારે લોકો એકઠા થયા છે। સરસ મજાનો ફરાળી પ્રસાદ, રાજગરાનો શીરો અને મોરૈયાની ખીચડી સાથે બમ બમ ભોલેના શિવજીના જયનાથ સાથે હર્ષોલ્લાસ સાથે અહીંયા સરસ મજાનો શિવરાત્રિનો મહોત્સવ પણ ઉજવાયો છે। ઠંડાઈની પણ વ્યવસ્થા છે, મહાઆરતી પણ છે અને જબરદસ્ત રીતે લોકો પોતાના કર કમળમાં મહાઆરતી પણ અહીંયા હાલ ઉજવવાના છે। તમે આજે જોઈ રહ્યા છો ન ભૂતો ન ભવિષ્ય, શિવરાત્રિના મહાપર્વમાં કડવા પાટીદાર અમારી સંસ્થા વરાછા રોડ પર ઉમિયા પરિવાર ટ્રસ્ટ નામની ચાલી રહી છે। એનો એક સંકલ્પ હતો કે અમે શૈક્ષણિક ધામ બનાવીએ। સાહેબ, શૈક્ષણિક ધામ એક ધાર્મિક સંસ્થા બનાવતી હોય ને, આ પહેલું શૈક્ષણિક ધામ એક ધાર્મિક સંસ્થા બનાવી રહી છે। એ અમને અમારા પરિવાર કડવા પાટીદાર માટે ખૂબ અને ગૌરવની બાબત। આજે તમે બધા જોઈ રહ્યા છો, આટલી મોટી સંખ્યામાં અહીંયા દાતાઓ બનેલા છે। દાતાઓ બન્યા પછી અહીંયા ભવનનું અમે ઉત્તરોત્તર અમે ભવન, શૈક્ષણિક ભવનો બનાવવાની અમે આગળ તૈયારી કરવાના છીએ। કેમેરામેન અલમાઝ ખાન અને તોશિફ શેખ સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।